સો हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस સવારની શુભ સવાર થઈ ગઈ, ઘડિયાળમાં 8:30 વાગી ગયા અને 8:30 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ। તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે। લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। તો ગાइस સવારની શુભ સવાર થઈ ગઈ અને 8:30 વાગી ગયા અને આપણે આ બાજુ પાણી આવી ગયું છે। તો પહેલાં આપણે પાણી પી લઈએ। તાજું પાણી આવી ગયું છે, આ જોઈ લો। સવારમાં તાજું પાણી આવી ગયું છે ને આપણે હવે પેલા શુભ સવારમાં તાજું પાણી પી લઈએ। તો આપણે હવે ગાઈસ જઈએ રૂમમાં। રૂમમાં બધું ફેદેલું પડ્યું ગાઈસ, કોઈ વાતે બધું જો કાલે 2 દિવસ પહેલાં અગાઉ આપણે કબાટ લાવ્યું હતું, એ કબાટ ને બધું સ્પીકર બંને લાવ્યું હતું એ ઉપર મૂકી દીધું છે। આ બધું ફેદેલું પડ્યું જોઈ લો, આ બાજુ કુલર પડ્યું છે, રૂમ આખી ફેદેલી પડી છે। અને આપણે બધી વગી કરવાની છે, તો મેડમ અત્યારે વગી કરી રહ્યા છે। તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બનાવી દેજો, તમને બહુ મજા આવશે। લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। તો પહેલાં આપણે મને ફટાફટ વગી કરી દઈએ અને મળીએ બપોરે। તો ફાઇનલી ફેમિલીને આપણે કુલરની તો સફાઈ બાકી આપણે એવી દેવી પડી અને આપણે હવે ગોદડો બહાર કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે। તો તમે જોઈ લો, હા જો, કારણ કે ઘરમાંથી ગોદડો બહાર કાઢવાનો તો ને હવે મને ખંચેરીને આપણે મૂકવા પડશે। મોચાની અદોણી બોદોણી તૂટી ના જાય। તો આટલો બધો ગોદડો માથે મિલે તો એમ જ થાય કે બકા જોઈ લો હવે કેટલો પડે। હા તો એક ગોદડું ખંચેરી મળે જતી, હું તને ખંચેરી આલ્યું ઉભો ડાયરેક્ટ। એટલે કડા મોઢી કચરું બીજું બધું કાઢી નાખ્યું, હું કુલરની સફાઈ કરવું પડે। શું તો ગોદડા હાલ તરત તો બહાર કાઢે ને, હવે કે વળી કે પાછા ગોદડા હાલો તે પણ તું મોજ સફાઈ તો કરી, એટલી કડા હું જ્યાં કુલરનું થાય કરે છું, જોવે તાર મન કે। તો આપણે હવે કુલરની સફાઈ કરી દઈએ જે આપણાથી થાય ને પછી આપણે તરત જ 2-2.5 મિનિટની અંદર જ આપણે ગોદડા અંદર ટ્રાન્સફર કરવાના। આપણે મેડમનો ઓર્ડર આવી ગયો હોય તરત બહાર કાઢે અને તરત જ એમ કહે કે ગોદડ બનાવી દો। તો રૂમની અંદર હજુ જે જગ્યા હતી તે આગળ સાફ સફાઈ કરી નહીં, એમને હજુ બધું પડ્યું કે પહેલથી એમ કહે છે કે મને ગોદડો આપી દો। તો ગોદડો હાલ તો કેવી રીતના આપો, એટલી કડા સાફ સફાઈ કરે, એટલી કડા હું કુલરની જે આપણે સાફ સફાઈ થાય એ હું કરી દઉં। તો જોઈ લો આટલું બધું કુલરની અંદર પાણી અંદર 10-15 દિવસથી પડ્યું હતું, બધું ગંદુ થઈ ગયું છે। આ જોઈ લો તમે, એટલે હવે કુલરની સફાઈ કરવી પડશે। પણ હવે વિચાર તો એવો હોય કે પહેલાં આપણે ગોદડા આપી દઈએ પછી કુલરની સફાઈ કરીએ। શું કરવું એ તારે લે આર્યા આલુ હવે હા તો એવી રીતના ખચેરવાનું કે આ જોઈ લો કઈ એવી રીતના ખચેરી કે મને આલે તો આ સિંગલ વાળવાનું હોય તો સારી વાત છે। આ તો કે ડબલ વાળું તો આપણે આવી રીતના કહી છે ને અનબોક્સિંગ કરી દેવાનું અને ખોલી ફટ કરતું લઈ લેવાનું। શું કહેવું? તો આપણે હવે ગોદડા લઈ જઈએ અંદર બધા।
ઓકે શું પડી ગયું નીચે જઈએ જા હું આલુ બોલવાનું છું એ જો આલુ રે પેલું ચીજ આલુ કે આ લેવું જે તળિયે મેલું એ રહ્યું કે વળી આ રહ્યું તો એ કંચરી લઈ જાવ જે ફોરવું હોય ને અંદર જવા દેરું એના બીજા નંબરમાં આ મેલું હોય ને તો ઓકે શું મિનિટ હાલ તો દાટ્યું ફરું આપણે અડધો કલાકમાં તો ગોદડો મળી જવાનો તરત બહાર કાઢ્યો હજુ તો અને તરત જ આપણે ગોદડો મૂકવાની શરૂઆત કરી નાખી છે ને આપણે ગોદડો હમટવાય હમટી નાલવાનું થાય છે અને એક ગોદડું તો આ ઉંદરડી કટી નાખી આ જોઈ લો આ ઉંદરડી અંદર ઘૂસી ગઈ અને ગાભમ બાભમ બધું બહાર કાઢી નાખ્યું આ કાઢી નાખ્યું શું કરવું રાખવું છે હે આવું એટલે વળી તું શું કરશી ઉંદરડી જે કટવાનું તું કટીને જતું રહ્યું હવે આપણે થીગડું મારવાનું થાય તો થાય વળી ને એટલી કલાક હું તો બીજે તો હમટું હા જો શું કરવું આલો રૂ કોરું મોરું કોક છે ને કરવી પડે દવા એટલે હું મારા નખ કાપવાની પતરી 10-15 દાડેથી ભૂલી જઉં છું ચોક તો હવે હજી યાદ કરાવજો એટલે હું ચોક લાવું રહું એટલે શું મેં ઘરોળી ના કોઈ લે આ કમ્પ્લીટ હરખું કરી નાખ તો મારું હરખું કરેલું તો ગમશે જ નહીં તો પાછું પણ તો હા તો એમ ખાલી કીધું એમ હા હા ભારે વજનવાળું લે રૂ એ વચમાં મિલ જાય તું હવે મેં હરખી કરતી હોય તો મેં ક્યાં કરતા તું સરખા કરતા હે તો લે તો હું તો એ માલિક રોમ ભરવો ફાઇનલી ફેમિલી હવે મળીએ બપોરે 12:30 વાગે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર બન્યા રહેજો તમને બહુ મજા આવશે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના